નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આખો દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે। દેશના દરેક નાગરિકને આ મહામારી સામે બચવાના તમામ પ્રયાસ પણ ચાલુ છે। સારવાર હોય કે ઓક્સિજનની વ્યવસ્થા હોય કે પછી વેક્સિનેશનનું અભિયાન હોય, ભાર સાથે દુનિયાના કેટલાય દેશો ઊભા રહી ગયા, કેમ કે બધાનું લક્ષ્ય એક છે, સાથે મળીને કોરોનાને હરાવવો। પણ આ તમામ પ્રયાસોને ત્યારે આંચકો લાગે છે જ્યારે બેદરકાર લોકો નિયમો ન માનવાની હઠ પકડે છે અને આવા લોકો કડક નિયમો બનાવવા છતાં માસ્ક નથી પહેરતા, ન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે કે ન તેમના પર કોઈ પ્રતિબંધોની અસર થાય છે। આવા લોકો દેશના અલગ અલગ ભાગોમાં વસે છે, જેમની બેદરકારીની તમામ હદો પાર કરતી તસવીરો અમે તમને બતાવીશું। નિયમો તોડવાની આદત જનતા જ નહીં, નેતાઓ અને મંત્રીઓને પણ પડી ગઈ છે અને લોકોને તે સમજાતું નથી કે કેસોની સંખ્યા ઘટી છે, કોરોના હજુ ગયો નથી। અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, ત્રીજી લહેરને આમંત્રણ। કોરોનાને ખુલ્લેઆમ આમંત્રણ। હજુ પણ નહીં સુધરે લોકો। શું આવી રીતે કોરોનાને હરાવીશું? કોરોના જેવી મહામારી વિરુદ્ધ ભારત એક મોટું યુદ્ધ લડી રહ્યું છે, પણ આ તસવીરો જુઓ, જે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી, તે ખુલ્લેઆમ મહામારીને આમંત્રણ આપી રહ્યા છે। ક્યાંક ભીડ એકઠી કરીને જિંદગી સાથે રમત રમવામાં આવી રહી છે, તો ક્યાંક થઈ રહ્યો છે મોતનો ડિસ્કો। અમદાવાદ, ગુજરાત। આ તસવીરો પુરાવો છે કે મહામારી ભલે ભયંકર રૂપ ધારણ કરી લે, ભલે કેટલાય લોકોનો જીવ જાય, પણ બેદરકાર લોકોને બસ પોતાની મજાની જ પડી છે। અમદાવાદ રિવરફ્રન્ટ પરની આ તસવીરો છે, જ્યાં રવિવાર હોવાથી ક્રિકેટ રમવા માટે લોકોના ટોળા ભેગા થયા। દર રવિવારે આવી જ રીતે અહીં ભીડ જોવા મળે છે, પણ રાત્રિ કર્ફ્યુના પાલનને લઈ સજાગ પોલીસ સવારે જાણે ગાઢ નિંદ્રામાં પોઢતી જોવા મળે છે। અહીં પણ કોરોના સાથે રમત રમવામાં આવી રહી છે, પણ લોકોને ખબર નથી કે આ રમતમાં હાર તેમની અને જીત આ કોરોનાની જ થશે। અમદાવાદના માણેકબાગ રોડ પર આવેલા મેદાનમાં રજાની મજામાં મસ્ત છે આ યુવાનો। કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ ખતરો હોવાનું કહેવાય છે, ત્યારે અહીં આ બાળકો જ માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે। ક્રિકેટ રમવામાં જાણે કોરોના ભૂલાઈ જ ગયો છે। આ બેદરકારી તેમના માટે તો ખરી, પણ બીજાને પણ ભારે પડી શકે છે। આ જ રીતે લોકો બેદરકાર રહ્યા તો ત્રીજી લહેર આવવાનું નક્કી લાગી રહ્યું છે। વડોદરા, ગુજરાત। વડોદરાથી આવેલી આ તસવીરો જુઓ। લગ્ન પ્રસંગે યોજાયેલી પાર્ટીનો આ વિડીયો કેટલાય સવાલો ઊભા કરી રહ્યો છે। ડીજેની ધૂન પર ડિસ્કો કરતા લોકો ભૂલી ગયા છે કે રાજ્યમાં કોરોનાએ કેવું તાંડવ કર્યું હતું। ભલે કોરોનાના કેસ હમણાં ઘટ્યા હોય, પણ લોકોની આ ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે। ઉજવણીમાં મસ્ત આ લોકો ભૂલી ગયા છે કે કોરોનાના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે। આ લોકો ભૂલી ગયા છે કે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે। શહેરમાં હજુ નાઇટ કર્ફ્યુ લાગે છે। રાત્રે 9 વાગ્યા પછી લોકડાઉનની શરૂઆત થતી હોવા છતાં લગ્ન નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। મોડી રાત્રે યોજાયેલી આ ડીજે મ્યુઝિક પાર્ટીમાં પરિવારજનો તેમજ વરરાજા સહિત તેના મિત્રો મન મૂકીને ઝૂમ્યા। એ તો ઠીક, યુવાનો દ્વારા કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવાયા। મોટા ભાગના યુવાનો માસ્ક પહેર્યા વગર નાચતા હતા। ત્રીજી લહેરની ચેતવણી પણ આપવામાં આવી રહી છે, પણ આવી બેદરકારી ન પોતાની જિંદગી માટે ઘાતક છે, પણ બીજાની જિંદગી પર પણ આ બેદરકારી ભારે પડી શકે છે। આ વાયરલ વિડીયો બાદ પોલીસ એક્શનમાં આવી અને FIR નોંધી આરોપીઓની ધરપકડ કરી।
મહામારીમાં મોતનો ડિસ્કો. દેશ આ મહામારીથી છુટકારો મેળવવા માંગે છે. સરકાર લોકોને મહામારીમાંથી મુક્તિ અપાવવા માંગે છે. ઘણા લોકોએ કોરોના ગાઈડલાઈનને પોતાની રોજિંદી જિંદગીનો ભાગ બનાવી લીધી છે. પણ સવાલ ત્યારે ઊભો થાય છે જ્યારે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવી તસવીરો સામે આવે છે. અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે 3 તસવીરો જોઈ રહ્યા છો તે ભલે ઉજવણી બતાવી રહી હોય, પણ આ તે ઉજવણી છે જે મહામારીને ખુલ્લેઆમ આમંત્રણ આપી રહી છે. આ એવી તસવીરો છે જે વાયરસનું સ્વાગત કરી રહી છે. આ એવી તસવીરો છે જે કોરોના વિરુદ્ધ ચાલતા અભિયાનને આંચકો આપી રહી છે. હવે તમને વિગતવાર સમજાવીએ તે એક તસવીરની કહાની જે ત્રીજી લહેરને આપી રહી છે આમંત્રણ. સીતામઢી, બિહાર. સૌથી પહેલા બિહારના સીતામઢીથી આવેલી આ તસવીરો જુઓ. માધોપુર રોશન પંચાયતના ગામમાં જાનૈયાઓ અને વરરાજાનું સ્વાગત થઈ રહ્યું છે. આતશબાજી પણ થઈ રહી છે. ગીત પણ પિયા ઘરે આવ્યા તે ચાલી રહ્યું છે. પણ માસ્ક અહીં દરેકના ચહેરા પરથી ગુમ છે. ભીડ એટલી કે સોશિયલ ડિસ્ટન્સની તો ન પૂછો વાત. હવે જરા અંદરની સ્થિતિ પણ જોઈ લો. કોરોના કાળની મુશ્કેલી વચ્ચે લગ્નમાં ધોમ પૈસા ખર્ચવામાં આવ્યા. 12 બાળાઓને ડાન્સ માટે બોલાવવામાં આવી. ડીજેની પણ જાનમાં પૂરી વ્યવસ્થા હતી. લોકોની ભીડ એવી કે ગણતરી કરવી મુશ્કેલ કે જાનમાં કેટલા લોકો પહોંચ્યા હતા. આ સ્થિતિ ત્યારે છે જ્યારે બધાને સ્પષ્ટ સૂચના છે કે કોરોના કાળમાં મહેમાનોની સંખ્યા મર્યાદિત રાખવાની છે. દરેકના ચહેરા પર માસ્ક ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થવું જોઈએ. પણ અહીં કહાની એકદમ ઊંધી છે. ઉજવણીમાં એવા લોકો ડૂબેલા છે કે કોરોનાનું કોઈને ભાન જ નથી રહ્યું. કેટલાક લોકોએ માસ્ક પહેર્યું હતું, પણ આવા લોકોની બાજુમાં ઉભેલા લોકોને કોરોનાનો કોઈ ખતરો જોવા ન મળ્યો. તેમના ચહેરા પર માસ્ક નહોતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે પંચાયત સચિવની પુત્રીના લગ્નમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જરા વિચારો, એક પણ કોરોના પીડિત દર્દી જો અહીં હોત તો શું હાલત થાત? લગ્નના આ ભવ્ય આયોજનમાં ન માત્ર કોરોના ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા, પણ લોકોના જીવ સાથે પણ રમત રમવામાં આવી. મધ્યપ્રદેશ પણ દેશના તે રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાએ ખૂબ કહેર મચાવ્યો છે. ઇન્દોર, મધ્યપ્રદેશ. પણ ઇન્દોરથી આવેલી કેટલીક તસવીરો તમને ચોંકાવી શકે છે. કોરોના ગાઈડલાઈનની કડકાઈ છતાં એક મકાનમાં લગ્નના જમણવારનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા. એટલું જ નહીં, જ્યારે સ્પષ્ટ સૂચના છે કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. લોકોએ માસ્કને કોરોના સામેના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો છે. તેવામાં આ તસવીરો ચોંકાવનારી છે. લોકો ન માત્ર એક જ થાળીમાં ખાવાનું ખાઈ રહ્યા છે, પણ મકાનની અંદર મહેમાનોમાં ભારે ભીડ ભેગી થઈ. કોરોનાના ખતરાથી અજાણ આ લોકોએ તમામ કાયદાને કોરાણે મૂકી દીધા. અધિકારીઓ પહોંચ્યા બાદ તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા. પણ જેમ જેમ લોકો બહાર નીકળ્યા તેમ તેમ સ્પષ્ટ થતું ગયું કે આ લગ્ન સમારોહમાં કેવી રીતે કોરોનાની મજાક ઉડાવવામાં આવી. કેમ કે ઘરમાંથી નીકળનારી એક પણ મહિલાએ માસ્ક નહોતું પહેર્યું. પોલીસ વહીવટી તંત્રે પણ કોરોના કાળમાં આ આયોજન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. કોરોના ગાઈડલાઈનના નિયમ તોડવાના આરોપમાં વરરાજાના પિતાની ધરપકડ કરી. સાથે સાથે જે મકાનમાં જમણવાર રાખવામાં આવ્યો હતો તે મકાનને પણ સીલ કરી દેવામાં આવ્યું. ग्रीन पार्क में सूचना मिली थी कि एक शादी समारोह का आयोजन किया जा रहा है, जिसमें एक मकान के अंदर काफ़ी ज़्यादा संख्या में लोग मौजूद हैं और जिससे संक्रमण का खतरा लगातार बना हुआ है. तो मैं तहसीलदार साहब और नगर निगम की टीम, तीनों विभाग के लोग तत्काल वहाँ पहुँचे तो देखा कि एक नव निर्मित मकान के अंदर करीब 250 से 300 पुरुष और महिलाएं, बच्चे, जिनमें से अधिकांश लोग बिना मास्क के थे. अंदर इनका खाना पीना चल रहा था, शादी का कार्यक्रम चल रहा था. तो तत्काल इनके खिलाफ धारा 269, 270 और 188 IPC के तहत कार्रवाई करते हुए प्रकरण पंजीबद्ध किया गया है.
બાલાઘાટ, મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશના બાલાઘાટથી આવેલી આ તસવીરો પણ જોઈ લો। અહીં એક પોલીસ કર્મીને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું એટલું ભારે પડ્યું કે તેમણે પોતાનો જીવ બચાવી ભાગવું પડ્યું। દાવો કરવામાં આવી રહ્યો છે કે નક્સલ પ્રભાવિત રૂપઝરના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજુ બઘેલ તે દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા હતા, જે દુકાનો સમયસીમા પૂર્ણ થયા છતાં ખુલી હતી। સિવિલ ડ્રેસમાં જેવા રાજુ બઘેલ પોતાની ટીમ સાથે પહોંચ્યા, લોકોએ ધોલાઈ શરૂ કરી દીધી। કહેવામાં આવી રહ્યું છે કે દુકાનો બંધ કરાવતા સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે એક સગીરાને ગાળો આપી હતી। ત્યારબાદ દુકાનદારનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને લોકોએ તેમની ધોલાઈ શરૂ કરી, જેના કારણે તેમને પોતાની ટીમ સાથે ભાગવું પડ્યું। જો કે રાજુ બઘેલ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી રહ્યા છે। છતરપુર, મધ્યપ્રદેશ। अरे क्रिकेट खेलने आते हैं, एक्सरसाइज अच्छी हो रही तुम्हारी। દેડકા દોડની આ તસવીરો મધ્યપ્રદેશના છતરપુરની છે। દેડકા દોડમાં સામેલ આ લોકો પર આરોપ છે કે કોરોના કર્ફ્યુ છતાં લોકો બાબુરામ ચતુર્વેદી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવા પહોંચ્યા હતા। જેવી પોલીસ સ્ટેશનમાં સૂચના પહોંચી, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ક્રિકેટ પ્રેમીઓને દબોચી લીધા અને જાહેરમાં દેડકા દોડ કરાવી। જો કે બાદમાં ઘરમાં રહેવાની કડક સૂચના આપી તેમને છોડી દેવામાં આવ્યા। क्रिकेट खेलने आए थे, क्रिकेट तो खेलो, वही तो है एक्सरसाइज। ગુના, મધ્યપ્રદેશ। શું તમને વિશ્વાસ આવશે કે આ લોકો વેક્સિનેશનની લાઈનમાં ઊભા છે? પણ સત્ય તો તે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનો છેડ ઉડાડતી આ ભીડ ગુના વેક્સિનેશન સેન્ટર પર પહોંચી છે। કોઈએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો કોઈએ રસી મુકાવવાની છે, પણ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ અહીં જોવા મળ્યો। જરા વિચારો, જો કોરોના વિરુદ્ધ ચાલી રહેલા આ મહાયુદ્ધમાં આવી રીતે જ બેદરકારી દાખવવામાં આવી તો દેશમાં મહામારીની રફતાર શું હશે? આ માટે જરૂરી છે કે ન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરીએ, માસ્ક જરૂર પહેરો, કેમ કે કોરોનાથી બચવાનું એકમાત્ર હથિયાર આ જ છે। સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। કોરોનાની બીજી લહેરમાં ભલે દર્દીઓની સંખ્યા ઘટી હોય, પરંતુ વૈજ્ઞાનિકો ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે અને છતાં પણ કેટલાક લોકોએ આ મહામારીને મજાક બનાવી દીધી છે। ક્યાંક કોરોના ટેસ્ટને લઈને બબાલ થઈ રહી છે, તો ક્યાંક ભીડ એકઠી કરીને મહામારીને આમંત્રણ અપાઈ રહ્યું છે, તો ક્યાંક વેક્સિનેશનના વિરોધમાં લોકો સિસ્ટમ સામે જ બાથ ભેળવા તૈયાર છે। સવાલ તે થઈ રહ્યો છે કે આવી પરિસ્થિતિમાં કોરોના પર કાબૂ કેવી રીતે મેળવી શકાય? કોરોનાને કેમ આમંત્રણ? ભીડ એકઠી કરીને મહામારીનું સ્વાગત। કોરોના ટેસ્ટ પર બબાલ। અહીં કોઈ ઝઘડો નથી ચાલી રહ્યો કે નથી આ માન સન્માનની લડાઈ। કારણ સાંભળશો તો ચોંકી જશો। બેંગાલુરુની આ તસવીરો કોરોના ટેસ્ટિંગના સંગ્રામની છે। આરોપ છે કે કોરોના ટેસ્ટિંગ માટે તૈનાત સરકારી કર્મચારીઓએ જબરદસ્તી આ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવવાનો પ્રયાસ કર્યો। જ્યારે આ વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવવા માટે ઇનકાર કર્યો તો ટેસ્ટિંગ કરનાર કર્મચારીઓએ તેને માર માર્યો, છતાં પણ કર્મચારીઓનો ગુસ્સો શાંત ન થયો। બંને લોકોએ આ વ્યક્તિને ડોકમાંથી પકડી લીધો અને ટેબલ પર તેનું માથું પછાડવાનો પણ પ્રયાસ કર્યો। કોરોના ટેસ્ટિંગના નામ પર બબાલ કરનારા આ કર્મચારીઓનો વિડિયો જેવો વાયરલ થયો, તુરંત તપાસના આદેશ આપવામાં આવ્યા। વિચારો, શું આવી જ તસવીરોથી આપણે કોરોનાને હરાવીશું? શું આવી જબરદસ્તીથી લોકોને જાગૃત કરીશું આપણે? શું મારપીટથી લોકોને કોરોના તપાસ માટે તૈયાર કરવામાં આવશે?
નિવાડી, મધ્યપ્રદેશ. સરકાર ઘરે ઘરે કોરોનાની રસી પહોંચાડવાના મિશનમાં જોતરાઈ છે, કેમ કે રસી જ મહામારી સામે રામબાણ છે. પણ મધ્યપ્રદેશના નિવાડીમાં રસી પર જ બબાલ થઈ. અહીં ગામના લોકો રસી લગાવવાનો વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ તે થઈ કે અહીં ગામની મહિલાઓ સીધી ઉચ્ચ અધિકારીઓ સાથે લડવા પણ તૈયાર છે. वैक्सीन नहीं लगवाने तुम्हें? हम नहीं लगवाऊंगे। का परेशानी है? हमें लगवाऊंगे नहीं। अब एक का दिक्कत है वैक्सीन हमें लगवाने? लगवाऊंगे नहीं। ગામમાં અફવા એવી ફેલાઈ કે રસી તેમના જીવની દુશ્મન છે. આ જ કારણ છે કે વહીવટી તંત્ર સતત લોકોને તે સમજાવવામાં જોતરાયું છે, પણ ગામના લોકો પણ માનવા તૈયાર નથી. વહીવટી તંત્ર સાથે લડી રહ્યા છે. ये भी नहीं बताओगे? लगवाने की बात नहीं कर रहा मैं। घर में कितने आदमी हैं? एक बच्चा है, हाँ। एक बहू है। अच्छा, वो सही है। तो ये सब लोग इंजेक्शन लगा के खड़े हुए ये पागल हैं? ગામમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ છે. આ જ કારણ છે કે લોકોને સતત રસી માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉચ્ચ સરકારી અધિકારીઓ પણ ગામે ગામ જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. પણ લોકો જિંદગીનું કારણ આપી રસી નથી લગાવી રહ્યા. એટલું જ નહીં, આરોગ્ય કર્મચારીઓ સાથે ઝઘડો કરવા પણ તૈયાર છે. जो सरकार कह रही है, जो आप लोगों की भलाई के लिए कह रही है, इतनी खतरनाक बीमारी है जिसमें मर जाते हैं लोग, मर गए सब लोग यहाँ पर, तो वो गलत है. सुई क्या, पोलियो की सुई या जो टेटनस का इंजेक्शन है वो कभी लगा नहीं किसी को. सुई लगा दो, मरेगा तो फिर क्या होगा? काहे का नहीं मरोगे? मेरी गारंटी है नहीं मरोगे. हाँ हाँ, तुम दे दो फिर हम। हाँ गारंटी, हाँ जिंदगी दे देंगे. चलो ठीक तो हो. ठीक है चलो ठीक है ठीक है. मैं आऊंगा तो लगवाना पड़ेगा. જલગાંવ, મહારાષ્ટ્ર. કોરોના કાળની સૌથી મહત્વપૂર્ણ ગાઈડલાઈન કે કોઈ પણ જગ્યાએ ભીડ ભેગી ન કરો. કોઈ પણ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ ન થાય. પણ મહારાષ્ટ્રના જલગાંવની તસવીરોને ધ્યાનથી જુઓ, જ્યાં પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું. આ તસવીરોને જોઈ કોણ કહેશે કે દેશ પર મહામારી ત્રાટકી છે? ન અહીં 2 ગજનું અંતર છે, ન કોઈના ચહેરા પર માસ્ક છે. જેમના શિરે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી છે, તેમના મોઢા પર પણ માસ્ક નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં સવારે 7 થી 10 સુધી લોકોને ફળો અને શાકભાજીની દુકાનો ખોલવાની પરવાનગી હતી. તેમ છતાં લોકો દુકાનો ખોલી રહ્યા છે અને નિયમોનો ભંગ કરી રહ્યા છે. જ્યારે પોલીસ ભીડને વિખેરવાનો પ્રયાસ કરે છે તો લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. આ ભીડ ભૂલી ગઈ કે આ બેદરકારી તેમની જિંદગી પર કેવી ભારે પડી શકે છે. કેમ કે કોરોના જેવો ખતરનાક વાયરસ જે વાતાવરણમાં ફેલાય છે, આ તસવીરો તે વાતાવરણને એકદમ અનુરૂપ છે. હરદોઈ, ઉત્તર પ્રદેશ. આ તસવીરો હરદોઈની બિહાની નગરપાલિકાની છે. અહીં ચેરમેન અને બીજા સભાસદોનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત થઈ રહ્યો છે. સોગંદ લેવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે. સોગંદ લેવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાની જવાબદારી નિભાવશે. भारत के संविधान के सत्य विश्वास और निष्ठा रखूंगा. પણ આ શપથ લેતા સમયે ન માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડ્યા, પણ માસ્ક પણ ન જોવા મળ્યું. અહીં મહામારીના ખતરા વચ્ચે લોકડાઉન પણ લાગ્યું છે. લોકોને સ્પષ્ટ સૂચના છે કે લોકડાઉનનું પાલન કરે, પણ અહીં તો જનતાના સેવકોએ પણ કાયદાનો ભંગ કર્યો છે. શપથ સમારોહને ગણતરીના લોકો સાથે શાંતિપૂર્વક કરી શકાય તેમ હતો. ઢોલ નગારા વગાડ્યા વિના પણ કર્તવ્ય પાલનના સોગંદ ખાઈ શકાયા હોત. પણ ન ચેરમેનને આ ભીડથી વાંધો હતો, ન સભાસદોને. મહામારીની ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો. પોતાની જિંદગીની સાથે સાથે બીજાની જિંદગી સાથે પણ રમત રમી. દાવો તો તે કરવામાં આવ્યો હતો કે શપથ ગ્રહણ સમારોહ સમયે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. और भविष्य में कोविड के नियमों का अनुपालन कराया जाना सुनिश्चित किया जाएगा. शासन की मंशा के अनुरूप प्रत्येक स्थान पे कोविड के नियमों का पालन सुनिश्चित किया जाएगा.
જબલપુર મધ્ય પ્રદેશ હજારોની ભીડ બેદરકાર લોકો ન ચહેરા પર માસ્ક ન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન આ તસવીરો જબલપુરની છે કોરોનાની બીજી લહેરનો મુકાબલો કરનાર દેશ પર આ તસવીરો કેટલી ભારે પડી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે આ ભીડ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી છે આ તસવીરો જોઈને લાગે છે કે કોરોના જતો રહ્યો છે આ તસવીરો જોઈને લાગે છે કે કોરોનાથી થયેલા મોત લોકો ભૂલી ગયા છે સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.